ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે, જેની અંદર આ ત્રણેય ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમો સામેલ રહીને સફળ રેડ કરેલ છે. આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતા કુલ દેહ વેપારની પ્રવૃત્તિ ચાલુ હતી, જેની અંદર 3 કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય 2 ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે. એમ કુલ 5 ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અને રેડ દરમિયાન કુલ 7 મોબાઈલ કાઉન્ટરના જે દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે વપરાતા હતા, જેને કાઉન્ટરના મોબાઈલ કહી શકાય, જે મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી, એવા 7 અને બીજા કસ્ટમર્સના અને એમ મળીને કુલ 11 ફોન સીઝ કરવામાં આવેલ છે. રોકડ નાણાં જોઈએ તો 8,500 જેટલા રોકડ નાણાં અને કુલ મળીને 63,000 રૂપિયાનો માલ સીઝ કરવામાં આવેલ છે. સાથે દેહ વ્યાપારની પ્રવૃત્તિને લગત જે આઇટમ્સ હોય જેમ કે કોન્ડમ અને ટોકન હિસાબની ડેઇલી હિસાબની ડાયરી વગેરે પણ આ ગુનામાં મળી આવતા સીઝ કરવામાં આવેલ છે. હાલ આ સ્પા ચલાવનાર જે ઈસમ છે, માલિક છે, એ વોન્ટેડ છે અને એની સાથે અન્ય કોઈ પણ આમાં સામેલ છે કે કેમ એ અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સામાન્ય રીતે જ્યારે દેહ વ્યાપારની પ્રવૃત્તિ આવા કૂટણખાના પ્રકારમાં કાં તો સ્પામાં જ્યારે ચાલતી હોય છે ત્યારે અલગ અલગ મહિલાઓને લોભ લાલચ આપીને આ પ્રકારની પ્રવૃત્તિમાં સાંકળવામાં આવતી હોય છે.